જય શ્રી કૃષ્ણ. આજે આપણે સત્સંગનું શું જીવનમાં મહત્વ છે તેના જ માટેનો આજે એક સત્સંગ કરીશું. અને તેના માટે આજે આપણે એક પ્રસંગ લઈએ. એક સંત હતા, એ ગામમાં કથા કરતા હતા, સત્સંગ સારો કરાવતા હતા. અને બહુ બધા માણસો ત્યાં સાંભળવા આવતા હતા. અને આ બધા માણસોમાં એક વૃદ્ધ એવો માણસ પણ જે આવતા હતા કે જે કંઈ જ નહોતા સાંભળતા હતા, કંઈ સાંભળતા ન હતા. અને સાંભળતા નહોતા છતાં પણ કથા સાંભળતા બધા હશે તો એ પણ હસતા હતા. અને 2 વાર હશે, એકવાર તો બધા હશે ત્યારે પણ હશે, અને બીજી વાર ક્યારે હશે કે કંઈક એવું લાગે કે આ કંઈક એવી વાત કરે છે અને એના મનને આમ અસર કરી જાય તો એકલા પોતાની જાતે હસવા માંડે. હવે આ બધી વાતો એ બધાને ખબર પડી. આજુબાજુ દરરોજ બધા જે આજુબાજુ બેસતા હતા એમને ખબર પડી કે આ માણસ વૃદ્ધ છે, સાંભળતા નથી, દરરોજ આવે છે. પાછી મોટામાં મોટી વાત એ કે જેટલો ટાઈમ સત્સંગ અથવા કથા ચાલે એટલી વાર એ વૃદ્ધ માણસ ત્યાં બેસે, વચ્ચેથી ઉઠે નહીં, છેક સુધી સાંભળે, અને ખૂબ જ રસથી સાંભળે કે જેને બધું પોતે સાંભળતા હોય. સમયસર પહોંચી જાય. આ બધી જે વાતો છે એ સંત સુધી પહોંચી. તો હવે સંતે વિચાર્યું કે ચલો બધા વાતો કરે છે પણ હું નક્કી કરું કે ભાઈ ખરેખર એ નથી સાંભળતા. તો એમને એમની પાસે બોલાવ્યા, એમના કાન પાસે 2-3 વાત કરી તો એ કાંઈ સાંભળતા હોય એવું ન લાગ્યું. અને પછી તો એ વૃદ્ધે જ કીધું કે બાબાજી તમે તો કુછ નહીં સુન सकता, આપ ક્યાં બોલ રહ્યો, મુझे कुछ પતા નહીં લગતા. તો હવે તો પાક્કું થઈ ગયું કે એમને કાંઈ નથી સંભળાતું. તો સંતે કહ્યું કે તમે સાંભળતા નથી કંઈ તો તમે અહીંયા કથામાં રોજ કેમ આવો છો? અને આવો તો છો પણ બધા બેસે છે તો છેક સુધી તમે બેસો છો, વચ્ચેથી ઊભા નથી થતા, ખૂબ જ રસપૂર્વક સાંભળો છો. તો આ બધાથી અમને બધાને બહુ નવાઈ લાગે છે, તમે કેમ આવો છો? તો આ બધા એકસાથે પ્રશ્ન પૂછ્યા તો સાંભળી તો ન શક્યા, એટલે એને કાગજ કલમથી પ્રશ્ન જવાબ ચાલુ કર્યા. તો એમને શું કહ્યું કે હું તો નથી સાંભળતો, પરંતુ મને એટલી સમજ પડે છે, વૃદ્ધ હતા એટલે, કે જે ઈશ્વર પ્રાપ્ત કરેલા જે મહાપુરુષો હોય એ બોલે ત્યારે પોતે એવો કંઈક અનુભૂતિ કરી હોય, પોતે જ અનુભૂતિ કરી હોય, પોતે પરમાત્મામાં ડૂબકી મારી હોય ત્યારે જ એ અમને એવો સારો સત્સંગ કરાવતા હોય. અને એ જે વાણી હોય એ આપણા મનને પણ પવિત્ર કરે, બુદ્ધિ પણ પવિત્ર કરે. અને આવા જે બ્રહ્મજ્ઞાની સંત હોય એ જો બોલે તો આપણા આત્માને પણ અસર થતી હોય. એટલે એટલા જ માટે આ બધી વાતો હું જાણું છું. इसलिए आपकी अमृतवाणी तो मैं नहीं सुन पाता हूँ, पर क्या तो उसकी जो तरंगे हैं, उसकी जो अनुभूति है, मेरे शरीर को स्पर्श करते हैं और मेरा रोम रोम उससे पवित्र होने लगता है, ऐसा मुझे आभास होता है. હવે આ બધી વાતો એમને સંતને સંભળાવી. અને બીજી એ પણ વાત કહી કે આ જે બધો આપ સત્સંગ કરાવો છો એ સાંભળવા કોણ આવે છે? કે જે એના અધિકારી છે, પુણ્યાત્મા જીવ છે, એની વચ્ચે જો હું બેસું તો એની વચ્ચે બેસવાનું પણ મને પુણ્ય પ્રાપ્ત થાય છે. હવે તો સંતને થયું કે આ તો ભલે નથી સાંભળતા પરંતુ ખૂબ જ ઊંચી સમજ ધરાવે છે અને સત્સંગમાં દરરોજ સમયસર પહોંચી જાય છે. તો હવે એમને પૂછ્યું, બધું હું સમજી ગયો, પરંતુ તમે તો સમયસર પણ પહોંચી જાઓ છો, એમ કેમ? તો કે એવું છે બાબા કે જેમ આપણો પરિવાર હોય એમાં જે મોટો માણસ હોય, વૃદ્ધ માણસ હોય, વડીલ માણસ હોય, એ જે પણ કરે એનું અનુકરણ એના ઘરમાં જે રહેનારા નાના લોકો કરતા હોય છે. તો પહેલાં હું જ્યારે આવતો ત્યારે મારો જે નાનો છોકરો હતો એમને હું કોઈ પણ બહાનું કાઢીને લઈ આવતો હતો. હવે એમને પણ રસ પડવા માંડ્યો, એ તો સાંભળી શકે છે. તો હવે એની જાતે આવતો થઈ ગયો. હવે જ્યારે મારો છોકરો આવતો થયો તો એના પત્ની અને બાળકો એ પણ એમની સાથે આવતા થઈ ગયા. તો આનાથી શું થયું કે ભલે હું નથી સાંભળતો, પરંતુ મારો પુત્રવધુ, એમના સંતાનો એ જો આ સત્સંગ સાંભળે તો એમનું જીવન તો સાર્થક થવાનું જ છે. આવી રીતે જે ભગવત સત્સંગ છે
એ જીવનમાં ખૂબ જ ઉપયોગી થતો હોય છે. તો હવે બાબાએ કે સંતે વિચાર્યું કે મેં આટલો ટાઈમ સત્સંગ કરાવ્યો, કથા કરાવી, કથા કરી, પરંતુ આજે મને એવું લાગે છે કે મારો જે સત્સંગ લોકોને કરાવવો એ આજે સાર્થક થઈ ગયો છે. અને તે ખૂબ જ પ્રસન્ન થયા. એ વૃદ્ધને ખૂબ જ આશીષ આપ્યા, એમના પરિવારને પણ આશીષ આપ્યા. અને કહેવાય છે કે જ્યારે જો એવું આપણે કહીએ ને કે જો ભીના સાથે કોરું કપડું રાખીએ તો એ ભીનું થાય જ છે. આ રીતે સત્સંગની અસર, જે આપણે જેની સાથે રહીએ અને એ માણસ જો રોજ સત્સંગ કરતો હોય તો એની સાથે રહેવાવાળા માણસને સત્સંગની અસર થાય જ છે. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી બાવા કી જય.